એક ગામ હતું. એક ગામમાં એક દાદા રહેતા હતા. એ દાદાનું નામ જીવાભા. જીવાભા હતા. તે એમના મંડળ ચાલતા, ભાઈઓનું બહેનોનું બે મંડળ ચાલુ હતું. તે બધાને એક એક રૂપિયો ઉઘરાવાનો કીધો. પણ એ જીવાભા એટલા કાઠા ના, તે તો કે એક રૂપિયો આજે નહીં, કાલે નહીં અને કદીએ નહીં, ના ભૂકે એવા લોઢા જેવા ના એક રૂપિયો ના આલ્યો. અને બનવા કાળે એક દાડે એવું બન્યું, એ ગામમાં ચોરી થઈ. ચોરી થઈ ને તે ચોર હતો એ જોણ ભેદું હતો. તે તો ચોરી કરવા ગયો તો જીવાભાનો જોડો પહેરી ગયો. ચોરી કરીને તો જતો રહ્યો, પણ જીવાભાનો જોડો પડ્યો રહ્યો અહીં આગળ. પછી આ તો સવારમાં બધો કે હારું શું થયું કે ચોરી થઈ કે ચોકડ ફલાણા ઘેર ચોરી થઈ કે. ત્યાં તો બધા હોય પણ ગામ હોય ચતુર તો હોય એકાદું કે હારું તમે બધો જો આ જોડો કે ના કે અલે આ જોડો જીવાભાનો કે. હા તો કેતા નક્કી જીવાભાઈએ ચોરી કરી કે. પછી આ તો હે ને જીવાભા તો ઘેરથી લાયા તોણી કે હેડો કે ચમ શું વધે કે તમે ચોરી કરી. શું સાબિતી કે મેં ચોરી કરી શું સાબિતી એમ કેવા મળે કે તમારે જોડો. તે જીવાભા તો પકડીને એવા માર્યા બરાબર ના કે ભાઈ મારશો નહીં, હું 500 રૂપિયા આલું. તે જીવાભા તો 500 રૂપિયા આલ્યા અને જોડો ઘેર લઈને આવ્યા. જીવાભા કે આ જોડો આજ તો મને 500 રૂપિયા લીધા અને મારે ખવડાયો, માર તો આ જોડો જોવો જ નહીં. જીવાભાઈએ તો જોડો એવો ચકચગાયો ને તે એક મેદાનમાં જમણવાર ચાલુ હતો. તે ત્યાં દાળ ઉકળતી હતી. તે જોડું તો જઈને પડ્યું દાળના તપેલામાં. પેલો રસોઈયો તો બચારો બીવાઈ ગયો કે આ શું આવી મેં વિલાડું પડ્યું શું કે. તેને તો ચારાથી ઊંચું કરીને જોયું, ત્યાં તો જીવાભાનું જોડું. પછી આ તો બધા કે જો જ્યાં જીવાભાન બોલાવો કે બાચા પાસે જીવાભાન બોલાય. અને જીવાભાન તો એવા માર્યા બરાબર ના. પાછા જીવાભાઈ પૈસા મને મારશો નહીં, હું તમને આ દાળનો ખર્ચો 5000 રૂપિયા આલું. જીવાભાઈ તો 5000 રૂપિયા આલ્યા અને મારે ખાધું. પછી આ તો એમ કરીને જીવાભા તો ઘેર આવ્યા અને પછી કે આ જોડાએ તો મને પાછા ફરીથી